આજે આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાઓ માટે સવૃત્તતાના ગુણધર્મ સંબંધિત ગેરસમજો। ગેરસમજ 1। એક દિવસ શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, શું પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સવૃત્તતા ધરાવે છે? તેના પર મનીષે તેનો જવાબ હા આપ્યો। તમારા મતે શું મનીષનો જવાબ સાચો છે? કેટલીક પરિસ્થિતિઓના આધાર પર એવું સમજી શકાય છે કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સવૃત્તતા ધરાવે છે। જેમ કે જો આપણે 120 ભાગ્યા ઋણ 5 નું પરિણામ મેળવીએ તો તે આવશે ઋણ 24। જો કે 120 અને ઋણ 5 બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પણ એક પૂર્ણાંક સંખ્યા જ છે। એટલે ઘણીવાર એમ સમજી લેવામાં આવે છે કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સવૃત્તતા ધરાવે છે। સાચી સમજ એ છે કે બે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારથી મળતું ભાગફળ પ્રત્યેક સ્થિતિમાં એક પૂર્ણાંક સંખ્યા નથી હોતું। જેમ કે 112 ને ઋણ 5 વડે ભાગવામાં આવે તો પરિણામ મળશે ઋણ 112/5। જો કે આ એક પૂર્ણાંક સંખ્યા નથી, તેથી પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સવૃત્તતા ધરાવતી નથી। ગેરસમજ 2। માની લો કે p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, તો શું p ઓછા q પણ એક પૂર્ણાંક સંખ્યા જ હશે? ઘણીવાર એવી ગેરસમજ હોય છે કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સવૃત્તતા ધરાવતી નથી, તેથી p ઓછા q એક પૂર્ણાંક સંખ્યા ન હોઈ શકે એવું માનવામાં આવે છે। આ સમજથી વિકલ્પ 2 આ ખોટો જવાબ આપવામાં આવે છે। અહીં સાચો જવાબ છે વિકલ્પ 1, કારણ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવાથી મળતું પરિણામ એક પૂર્ણાંક સંખ્યા જ હોય છે। માની લો કે p નું મૂલ્ય 47 છે અને q નું મૂલ્ય 35, તો p ઓછા q નું મૂલ્ય થશે 12। આ એક પૂર્ણાંક સંખ્યા છે। આવી જ રીતે જો p નું મૂલ્ય 67 હોય અને q નું મૂલ્ય 89 હોય તો p ઓછા q નું મૂલ્ય ઋણ 12 થાય। તે પણ એક પૂર્ણાંક સંખ્યા છે। એટલે કે જ્યારે p અને q પૂર્ણાંક સંખ્યા હશે તો p ઓછા q પણ એક પૂર્ણાંક સંખ્યા જ હશે। આવી જ રીતે અમુક બાળકોને એ તો ખબર હોય છે કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સવૃત્તતા ધરાવતી નથી। આ સમજને તેઓ વ્યાપક બનાવી લે છે અને વિચારે છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સવૃત્તતા ધરાવતી નથી। આ સમજથી વિકલ્પ 2 આ ખોટો જવાબ આપવામાં આવે છે। આ રીતે આજે આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યાઓ માટે સવૃત્તતાના ગુણધર્મ સંબંધિત ગેરસમજો।